કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રનો પાયો નાખે છે. પેરેટોએ આ કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રને રજૂ થયેલી, બરોબર સમજો, કે ગણનાવાચક ઉપયોગિતાની કડક આલોચના કરે છે અને તેના સ્થાને ક્રમવાચક ઉપયોગિતાની ભૂમિકા છે તે રજૂ કરે છે. માટે પેરેટોને નવીન કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રના, બરોબર, જન્મદાતા તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત પેરેટો એવા પ્રથમ વ્યક્તિ હતા કે જેમણે અધિકતમ કલ્યાણ માટે વસ્તુલક્ષી પરીક્ષણ રજૂ કર્યું. બરોબર સમજો મિત્રો, અધિકતમ કલ્યાણ માટે વસ્તુલક્ષી પરીક્ષણ રજૂ કર્યું અને કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રની વ્યાખ્યામાં એક નવો દ્રષ્ટિકોણ છે, બરોબર, એક નવા વિચાર છે, એ તેમની ભૂમિકા છે તે જોવા મળે છે. હવે આ ભૂમિકા સ્પષ્ટ કરતા પ્રોફેસર બ્રિટલ છે એ પોતાના વિચારો રજૂ કરે છે. બ્રિટલ કહે છે, બરોબર સમજો, નવીન કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર એ અર્થમાં નવીન છે કે તેમાં જુદી જુદી વ્યક્તિઓની ઉપયોગિતાને જોડ્યા વિના ઉત્પાદન અને વિનિમયની અનુકૂળતમ સ્થિતિનું નિર્માણ કરવાનો પ્રયત્ન થયો છે. આ દ્રષ્ટિએ તે અર્થશાસ્ત્રની ઉપયોગિતાની પરંપરાથી તેઓ નાતો તોડે છે. ફરી એકવાર આ સમજવાનો પ્રયત્ન. બ્રિટલ એવું કહે છે કે કલ્યાણવાદી આર્થિક વિચારોમાં પેરેટો એક નવા વિચાર સાથે આવે છે. અને કયો નવો વિચાર છે? તો કે જુદી જુદી વ્યક્તિઓની ઉપયોગિતાના જોડ્યા વિના, બરોબર, એટલે કે ઉત્પાદન અને વિનિમયની અનુકૂળતમ, એટલે કે અનુકૂળ સ્થિતિનું નિર્માણ થાય એવા પ્રયત્નો કર્યા. માટે તેઓ પીગુના આર્થિક વિચારો અથવા પીગુના જે કલ્યાણલક્ષી વિચારો છે તેનાથી જુદી વાત છે તે આપણી સમક્ષ મૂકે છે. ઓપ્ટિમાલિટી સિદ્ધાંતની રજૂઆત, બરોબર, ડિસ્પ્લે ઉપર તમે જોઈ શકો છો. તેમનો સિદ્ધાંત એવું કહે છે કે અન્ય વ્યક્તિના કલ્યાણમાં, બરોબર સમજો, અન્ય વ્યક્તિના કલ્યાણમાં ઘટાડો લાવ્યા વિના કોઈ એક વ્યક્તિનું કલ્યાણ વધી શકે તેમ ન હોય ત્યારે તે સ્થિતિને ઇષ્ટતમ સામાજિક કલ્યાણની સ્થિતિ કહેવાય. ફરી એકવાર સમજીએ. આપણને પેરેટો એવું કહેવા માંગે છે, અન્ય કોઈ, એટલે કે બજારમાં અથવા સમાજમાં, બરોબર, શ્રેષ્ઠ કલ્યાણની સ્થિતિ કઈ છે? એટલે કે કોઈ પણ વ્યક્તિના કલ્યાણમાં, બરોબર, કોઈ પણ પ્રકારનો ઘટાડો લાવ્યા વગર, બરોબર, કોઈ એક વ્યક્તિનું કલ્યાણ, એટલે કે સમાજના દરેક વ્યક્તિનામાંથી કોઈ પણ એક વ્યક્તિનું કલ્યાણ હવે વધી શકે નહીં, બરોબર, એટલે કે પૂર્ણ વિકસિત કલ્યાણ હોય એવી સ્થિતિને, બરોબર, સામાજિક, એટલે કે ઇષ્ટતમ સામાજિક કલ્યાણની સ્થિતિ કહેવાય. ફરી એકવાર ઉદાહરણ દ્વારા સમજીએ. બરોબર, આ પેરેટોએ ઉદાહરણ નથી આપ્યું પણ આપણે સમજવા માટે. આપણે એવું સમજીએ કે એક નાનું એવું કુટુંબ છે, બરોબર, એ કુટુંબનો આપણે અભ્યાસ કરીએ ને કુટુંબના છે 100 સભ્યો છે. આ 100 સભ્યો એટલે એ સામાજિક કલ્યાણ, એટલે કે કુલ સભ્યો એટલા છે. હવે આમાંથી જે 99માં, એટલે કે 100મા ક્રમે જે વ્યક્તિ છે એ વ્યક્તિના કલ્યાણમાં, બરોબર સમજો મિત્રો, એના વ્યક્તિના કલ્યાણમાં હવે વધારો થઈ શકે તેમ ન હોય, બરોબર, અને એ અન્ય વ્યક્તિઓના કલ્યાણમાં પણ ઘટાડો લાવી શકાય તેમ ન હોય, આવી સ્થિતિને ઇષ્ટતમ સામાજિક કલ્યાણની સ્થિતિ કહેવાય. એટલે કહેવાનો અર્થ એવો છે કે સમાજમાં કલ્યાણ અથવા ઇષ્ટતમ સામાજિક કલ્યાણ ક્યારે કહી શકાય? તો કે સમાજના દરેક નાગરિકોની સ્થિતિ, બરોબર સમજો, દરેક વ્યક્તિઓની સ્થિતિ, એટલે કે તેના કલ્યાણમાં હવે વધારો કરી શકાય એવી પરિસ્થિતિ ન હોય તો એવી પરિસ્થિતિને ઇષ્ટતમ સામાજિક કલ્યાણની સ્થિતિ કહેવાય. એટલે કે સમાજમાં
ગરીબ ધનિક, બરોબર, ઊંચ નીચ આવો કોઈ પણ વર્ગ ના હોય અને દરેક વ્યક્તિ એટલે કે છેવાડાના વ્યક્તિ સુધી બરોબર કલ્યાણ છે તે સરખી ગતિમાં અથવા સરખી રીતે પ્રસરેલું હોય તો એ સમાજને ઇષ્ટતમ સામાજિક કલ્યાણનો સમાજ કહેવાય. હવે બરોબર તમે મિત્રો યાદ રાખજો, બરોબર, ડિસ્પ્લે ઉપર તમે જોઈ શકો છો કે ઓપ્ટિમાલિટીના સિદ્ધાંતને સ્વયં સિદ્ધ કલ્યાણમૂલક સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે આ સિદ્ધાંતનું આ બીજું નામ છે, બરોબર. શું નામ છે? સ્વયં સિદ્ધ કલ્યાણમૂલક સિદ્ધાંત. એટલે કે વ્યક્તિએ પોતે જ પોતાના કલ્યાણનું છે, બરોબર, એ નક્કી કરવાનું છે અને તેની ઉચ્ચતમ સ્થિતિ કઈ છે, બરોબર, એ પોતે જ વ્યક્તિ નક્કી કરે છે. હવે આ સિદ્ધાંત સમજવા માટે આપણે પેરેટોના થોડાક વિચારો છે તે જોવા જઈએ, બરોબર. પેરેટો એવું કહે છે કે બજારમાં અથવા સમાજની પરિસ્થિતિમાં ફેરફાર થતો હોય છે. હવે જ્યારે બજારમાં કોઈ પણ પરિસ્થિતિનો ફેરફાર થયા વિના ઓછામાં ઓછું એક વ્યક્તિના કલ્યાણમાં વધારો કરીને તેને પહેલા કરતા સારી સ્થિતિમાં મૂકી શકાય તો કલ્યાણમાં વૃદ્ધિ થઈ તેમ કહેવાય. ફરી એકવાર બરોબર સમજો કે બજારમાં બરોબર કોઈ પણ પરિસ્થિતિનો ફેરફાર ન થાય, બરોબર, આર્થિક પરિસ્થિતિમાં અથવા સામાજિક કોઈ પણ પરિસ્થિતિમાં ફેરફાર ન થાય ત્યારે કોઈ એક વ્યક્તિ બરોબર તેના કલ્યાણમાં પહેલા કરતા વધારો કરી શકાય તો તેને આવી પરિસ્થિતિ માટે તે કલ્યાણમાં વૃદ્ધિ થઈ છે તેવું કહી શકાય. અને આગળ વાત કરે છે, આમ વ્યક્તિગત કલ્યાણમાં થયેલી વૃદ્ધિ એ સામાજિક કલ્યાણમાં વધારો કરે છે અને આ સામાજિક કલ્યાણમાં થતો વધારો, બરોબર, એટલે કે અન્ય વ્યક્તિઓમાં ઘટાડો લાવ્યા વગર એક વ્યક્તિના કલ્યાણમાં હવે વધારો કરી શકાય તેમ જ નથી એવી સ્થિતિને પેરેટો, બરોબર, ઇષ્ટતમ સામાજિક કલ્યાણની સ્થિતિ કહે છે. તેઓ આગળ કહે છે કે કોઈ પણ વ્યક્તિ તેને પસંદ છે કે તે સ્થિતિમાં ત્યારે જ જઈ શકે જ્યારે અન્ય વ્યક્તિને તેની ઓછી પસંદગીની સ્થિતિમાં ખસેડવામાં આવે. એટલે એનો ભાવાર્થ એવો છે, હવે એટલે કે ઇષ્ટતમ સામાજિક કલ્યાણની સ્થિતિ સમાજમાં પ્રસરી ગયા પછી હવે કોઈ પણ વ્યક્તિના કલ્યાણમાં હજી પણ વધારો કરવો હોય તો એ કલ્યાણ અન્ય વ્યક્તિઓના ભોગે જ થઈ શકે. એટલે કે બીજા વ્યક્તિના કલ્યાણમાં ઘટાડો થાય ત્યારે અહીંયા, બરોબર, એ જે વ્યક્તિ પોતાના કલ્યાણમાં વધારો કરવાનો પ્રયત્ન કરે છે એ થઈ શકે. તો એટલા માટે આ ઇષ્ટતમ સામાજિક કલ્યાણની જે સ્થિતિ છે, બરોબર, તે સમાજની મેક્સિમમ સ્થિતિ છે તેવું આપણે અહીંયા પેરેટોના આર્થિક વિચારોમાં સમજીએ છીએ. હવે પેરેટોના જે આ ઓપ્ટિમાલિટીનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતની જે ધારણાઓ ઉપર રચાયેલો છે અને થોડીક એની શરતો છે, બરોબર, એ સમજ્યા પછી તેની આપણે આકૃતિ સમજવાનો પ્રયત્ન કરીએ. સૌ પ્રથમ આ પેરેટોની જે સિદ્ધાંત છે તે 6 ધારણા ઉપર રચાયેલો છે, બરોબર. પહેલી બાબત તે કહે છે કે પોતાના કલ્યાણમાં, બરોબર સમજો, પોતાના કલ્યાણમાં શ્રેષ્ઠ નિર્ણાયક પોતે જ છે. એટલે કે વ્યક્તિ પોતે જ પોતાના કલ્યાણ જાણી શકે છે અને તેથી પોતે જ પોતાના કલ્યાણની શ્રેષ્ઠ સ્થિતિ શું છે, બરોબર, તે પોતે જ એનો નિર્ણાયક છે, એ જ નિર્ણય કરે છે. એટલે વ્યક્તિ પોતાને જે કલ્યાણ પ્રાપ્તિ થાય છે, બરોબર, જે આનંદ થાય છે એ આનંદ પોતે જ નિર્ણાયક છે. પોતે એની શ્રેષ્ઠ સ્થિતિ શું છે એ પોતાને જ ખબર છે, બરોબર. એના માટે બીજા બજારમાંથી અથવા બીજા કોઈ માપદંડો લેવાની જરૂરિયાત નથી. બીજી ધારણા છે વ્યક્તિગત કલ્યાણની ધારણા, બરોબર, બરોબર સમજો કે અહીંયા વ્યક્તિઓના ચોક્કસ સમૂહ, સમાજ કે રાજ્યના બદલે તમામ વ્યક્તિના વ્યક્તિગત કલ્યાણ ઉપર ભાર આપવામાં આવે છે અને તેની સાથે સંબંધ છે, બરોબર. સમાજ શું, સમાજની કલ્યાણની સ્થિતિ છે એને પણ ધ્યાનમાં નથી રાખવાનું.
સમૂહની સ્થિતિ શું છે એને પણ ધ્યાનમાં નથી રાખવાનો, અને રાજ્યની સ્થિતિ શું છે એને પણ ધ્યાનમાં નથી રાખવાનું. વ્યક્તિ પોતાના જ કલ્યાણમાં, બરોબર સમજો મિત્રો, પોતાના જ કલ્યાણના સંબંધને અહીંયા ધ્યાનમાં લે છે. અને ઉપર આપણે સિદ્ધાંત જોયું, વ્યક્તિગત કલ્યાણ છે તેનો સમૂહ એટલે કે સામાજિક કલ્યાણ. વ્યક્તિગત કલ્યાણ ઇષ્ટતમ સ્થિતિએ હોય તો ઓટોમેટિક, બરોબર, સામાજિક કલ્યાણ છે તે ઇષ્ટ સ્થિતિએ પહોંચી શકે. ત્રીજી ધારણા છે, બજારમાં અથવા સમાજમાં પૂર્ણ હરીફાઈ છે. બરોબર સમજો, તેઓ એવું કહે છે કે બજારમાં વસ્તુ અને સાધન બજારમાં પૂર્ણ હરીફાઈ પ્રવર્તમાન છે, એટલે કે બધાને પોતાને રોજગારી મળી રહે છે. બરોબર, વસ્તુની કિંમતો છે સંપૂર્ણ હરીફાઈ છે, એટલે ગ્રાહકોને એનો ફાયદો થાય છે. ઉત્પાદકો પોતાની શ્રેષ્ઠ વસ્તુઓ છે, બરોબર, મેક્સિમમ ઓછા ખર્ચે ઉત્પાદન કરે છે, એટલે આવી સંપૂર્ણ હરીફાઈ વાળું વાતાવરણ છે. ચોથી ધારણા તેઓની છે કે સ્થિર અર્થતંત્ર, એટલે કે અર્થતંત્રમાં કોઈ નવા પરિવર્તનોને અવકાશ નથી, બરોબર, તેજી મંદીના વમળો નથી. એટલે કે સ્થિર અર્થતંત્ર વિશે આપણે ઘણી રીતે ચર્ચા કરી શકીએ, પરંતુ આપણે એ બાબત સમજવાની છે કે અર્થતંત્રમાં કોઈ પણ અઘટિત પરિવર્તનો થતા નથી, સ્થિર અર્થતંત્ર હોય. પાંચમી ધારણા છે, વસ્તુઓ છે તે વિભાજનક્ષમ હોય. બરોબર સમજો, તે એવું કહે છે કે અહીંયા જે આર્થિક કલ્યાણમાં વપરાતી વસ્તુઓ છે એ કેવી હોવી જોઈએ, તો કે વિભાજનક્ષમ હોવી જોઈએ. વિભાજનક્ષમ એટલે એને જુદા જુદા તબક્કાઓમાં આપણે એનો ઉપયોગ કરી શકતા હોવા જોઈએ. બરોબર, ઉદાહરણ તરીકે આપણે સમજીએ કે રેફ્રિજરેટર, તો રેફ્રિજરેટર છે તે વિભાજનક્ષમ નથી, બરોબર, તે ટકાઉ વસ્તુઓ છે અને ઘણા વર્ષો સુધી તે ચાલે છે. આપણે રેફ્રિજરેટર દર વર્ષે બદલાવતા નથી, બરોબર, દર મહિને પણ બદલાવતા નથી, કે એની આ ટકાઉ વસ્તુઓ છે તેની ઉપયોગિતા છે, બરોબર, એ પૂર્ણ કાર્યક્ષમ ઉપયોગ થાય ત્યાં સુધી લઈએ છીએ. પણ અહીંયા જે આપણે ઉદાહરણો અથવા આર્થિક કલ્યાણમાં જે વધારો કરે છે, આ બધી વસ્તુઓ છે તે વિભાજનક્ષમ છે, બરોબર, એવું અહીં, બરોબર, પેરેટો છે તે ધારણા કરે છે. અને છેલ્લી ધારણા છે, રાજ્યનું આર્થિક કલ્યાણ શું છે, બરાબર, કઈ રીતે આર્થિક કલ્યાણ વધશે, તો તેઓ કહે છે કે સાધનો કે વસ્તુઓની વહેંચણી કે જેના દ્વારા એક વ્યક્તિના સંતોષનું સ્તર, બરોબર સમજો, સાધનો કે વસ્તુઓની વહેંચણી કે જેના દ્વારા એક વ્યક્તિના સંતોષનું સ્તર કે ઉત્પાદન વધે છે, ત્યારે અન્ય વ્યક્તિઓના સંતોષનું સ્તર કે ઉત્પાદન ઘટતું ન હોય તો રાજ્યમાં આર્થિક કલ્યાણ વધતું હોય છે. ફરી એકવાર, બરોબર, જે આપણે ઓપ્ટિમાલિટીનો જે સિદ્ધાંત છે એને જ અહીંયા ફરી તેઓ સમજાવવાનો પ્રયત્ન કરે છે કે બજારમાં રાજ્યનું આર્થિક કલ્યાણ ક્યારે વધે, તો કે રાજ્યના છેલ્લામાં અથવા બધા જ નાગરિકોની સ્થિતિ શ્રેષ્ઠ કલ્યાણની હોય. હવે પરિસ્થિતિ એવી, એક પણ વ્યક્તિની આર્થિક કલ્યાણ ઘટાડી શકાય એવી પરિસ્થિતિ ન હોય, બરોબર, અને જો કલ્યાણમાં વધારો થાય તો એવી સ્થિતિને રાજ્યનું આર્થિક કલ્યાણ વધ્યું છે તેવું, બરોબર, પેરેટો પોતાના આર્થિક સિદ્ધાંતોમાં અથવા ઓપ્ટિમાલિટીના સિદ્ધાંતમાં તે સમજાવવાનો પ્રયત્ન કરે છે. એટલે કે અહીંયા ઉપરોક્ત જે આ 6 ધારણાઓ છે, આ 6 ધારણાઓને સિદ્ધાંતની શરતો માનવામાં આવે છે, અને શરતોના સંદર્ભમાં તેનું વિશિષ્ટીકરણ પણ પરીક્ષામાં તમારે લખવાનું છે. તો એ પણ આપણે જોઈ લઈએ કે ઉપરોક્ત જે ધારણાઓ છે એ ધારણાઓ છે તે પેરેટો શું સમજાવે છે, બરાબર, આ સિદ્ધાંતમાં એની શું ભૂમિકા છે, તો એની જે ભૂમિકા છે તે આપણે અહીંયા 5 સિદ્ધાંતની શરતો આધારિત જોવા મળે છે. ફરી એકવાર આ સિદ્ધાંતની શરતો જોઈ લઈએ. તે પહેલી સ્થિતિની વાત એ કરે છે કે અહીંયા ઇષ્ટતમ વસ્તુઓની ગોઠવણીના સંદર્ભમાં આ સિદ્ધાંત વિચારવામાં આવે છે. હવે ઇષ્ટતમ ગોઠવણી, બરોબર સમજો, ઇષ્ટતમ ગોઠવણીની વસ્તુઓ એટલે શું, તો તેઓ કહે છે કે જ્યારે કોઈ પણ વસ્તુના માલિકો માટે, બરોબર સમજો,
કોઈ પણ વસ્તુના માલિકો માટે, એટલે કે આપણે જે જીવન જરૂરિયાત જે કઈ ચીજ વસ્તુઓ વાપરીએ છીએ એના જ્યારે આપણે માલિક છીએ ત્યારે તેનો સીમાંત અવેજીનો દર સ્થિર રહેતો હોય. બરોબર સમજો, તેનો સીમાંત અવેજીનો દર સ્થિર રહેતો હોય ત્યારે ઇષ્ટતમ ગોઠવણી શક્ય બને છે. હવે આ શબ્દ છે, બરોબર સમજો. શું કહે છે કે સીમાંત અવેજીનો દર. હવે સીમાંત અવેજી એટલે કે આપણે જે વસ્તુ વાપરીએ છીએ એ વસ્તુના બદલામાં, એટલે કે અવેજીમાં જે વસ્તુઓ આપણે લેવા માંગીએ છીએ તે દર સ્થિર હોય. એટલે કે બજારમાં કોઈ વ્યક્તિઓ છે તે એક અરસપરસ છે તે બદલાવાથી તેના કલ્યાણ ઉપર કોઈ અસર થતી નથી. એને આપણે ઇષ્ટતમ ગોઠવણીની વસ્તુના સંદર્ભમાં આ સિદ્ધાંત છે ઓપ્ટિમાલિટીનો સિદ્ધાંત, એ આપણે સમજાવે છે. બીજી શરત છે ઇષ્ટતમ ગોઠવણી સાધનોના સંદર્ભમાં. બરોબર, પહેલું જોયું આપણે શેમાં કે વસ્તુના સંદર્ભમાં. બરોબર, સાધનો કોના સંદર્ભમાં જોશું તો કે ઉત્પાદનના સંદર્ભમાં વાત કરે છે. તો એ શું સમજાવે છે કે જ્યારે બજારમાં બે ઉત્પાદકોને ઉત્પાદન કરવામાં આવતી વસ્તુઓ, બરોબર, વસ્તુના ઉત્પાદનનો ટેકનોલોજીકલ અવેજી દર સરખો હોવો જોઈએ. એટલે કે દરેક વસ્તુ બજારમાં જે ઉત્પાદનના સાધનો દ્વારા વસ્તુ બને છે, બરોબર, એક વસ્તુ, બે વસ્તુ, ત્રણ વસ્તુ, આ ત્રણેય વસ્તુઓ છે જુદી જુદી કંપની બનાવતી હોવા છતાં, બરોબર, તેનો ટેકનોલોજી, ઉત્પાદન ટેકનોલોજીનો દર છે તે સરખો હોય છે. એટલે કે એક વસ્તુ બનાવવા માટે કેટલા ટેકનોલોજીકલ યંત્રોનો ઉપયોગ થાય, કેટલા શ્રમિકોનો ઉપયોગ થાય, બરોબર, એટલે કે લેબર અને યંત્રો, આ બંનેનો જે ઉપયોગ થાય છે, બરોબર સમજો, એ ઉપયોગ દરેક વસ્તુમાં, એટલે કે સમાજના જુદી જુદા ઉત્પાદકો માટે એક સરખો છે. જે પહેલા પણ એને ધારણા કરી કે પૂર્ણ હરીફાઈની ધારણા છે, બરોબર, તેને અસર કરે છે. અને બજારમાં બધા જ વસ્તુ અને સાધન બજારમાં આ પૂર્ણ હરીફાઈની સ્થિતિના પરિણામે બધાનો ઉત્પાદન ટેકનોલોજીકલ દર છે તે એક સરખો છે. ત્રીજી વાત અથવા ત્રીજી આ સિદ્ધાંતની શરત છે કે ઇષ્ટતમ વિશિષ્ટીકરણ. બરોબર, વિશિષ્ટીકરણ શબ્દ છે તે મેં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રમાં તમે સમજ્યા છો કે, બરોબર, ઇંગ્લેન્ડ છે તે દારૂમાં વિશિષ્ટીકરણ કરે છે, બરોબર, અને પોર્ટુગલ છે તે કાપડમાં વિશિષ્ટીકરણ કરે. અહીંયા એ જ વિશિષ્ટીકરણની વાત છે કે પેઢી જ્યારે વસ્તુના ઇષ્ટતમ અથવા વિશિષ્ટીકરણ જ્યારે કરે છે તો બજારમાં પેઢી વસ્તુના ઉત્પાદનમાં મેળવેલ વિશિષ્ટીકરણ હંમેશા ઉચ્ચતમ કક્ષાએ, એટલે કે વસ્તુ છે તે ઓછામાં ઓછા, બરાબર, ખર્ચ એટલે કે કોસ્ટ તે વસ્તુ છે તે બજારમાં ઉત્પાદન કરી શકે છે. ચોથી બાબત છે સાધનોના સમયની ઇષ્ટતમ ફાળવણીની ગોઠવણી. હવે સાધનો કાર્યરત હોય અથવા નિષ્ક્રિય હોય, બરોબર, બે સ્થિતિ હોવાની. કા સાધન છે તે ઉપયોગમાં હોય, એટલે કે કોઈ ધંધો છે કા શરૂ હોય યંત્ર અને કા બંધ હોય. હવે આ બંને વચ્ચેનો સીમાંત અવેજી દર છે તે સરખો હોવો જોઈએ. બરોબર સમજો, સીમાંત અવેજીનો દર સરખો હોવો જોઈએ. સીમાંત એટલે છેલ્લું, અવેજી એટલે કે તેના બદલામાં વાપરી શકાય તેવું, બરોબર, એ દર સરખો હોય. એટલે કે ઉચ્ચતમ સપાટીએ સાધનો છે તે ઉપયોગમાં લેવાતા હોય, બરોબર. અને છેલ્લી બાબત છે ઉત્પાદનના સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ થાય. બરોબર સમજો મિત્રો કે વસ્તુમાં જે કઈ સાધનો, શ્રમ, મૂડી, એકમો જે ઉપયોગ થાય છે એ સાધનોની કક્ષા કેવી છે તો કે ઇષ્ટતમ, શ્રેષ્ઠ, સીમાંત ઉત્પાદકતા છે તેની સાથે તે કાર્યરત છે. એવું અહીંયા સિદ્ધાંતની શરતોમાં આપણે પેરેટો સમજાવે છે. સિદ્ધાંતને આપણે આગળ આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. બરોબર, બધા મિત્રોને ડિસ્પ્લે ઉપર એક સરસ મજાની આકૃતિ જોઈ શકતા હશો, બરોબર. અને પરીક્ષામાં આ સિદ્ધાંત પૂછાય તો આ આકૃતિના છે, બરોબર, તમારા પ્રશ્નના જેટલા માર્ક છે તેનાથી 50% માર્ક, માની લો કે 10 માર્કમાં પૂછાય તો 5 માર્ક આ આકૃતિને સમજાવવાના છે, બરોબર. બાકીની જે વિગતો છે તમે શોર્ટમાં લખી શકો. ત્યાર પછી સિદ્ધાંત છે એક તમારે મૂળ ભૂમિકામાં તમારે યાદ રાખવાનો છે. તો આ આકૃતિ છે તે બરોબર સમજજો. અહીંયા આકૃતિમાં
બરોબર, ઓ એક્સ ધરી ઉપર એસ યુટિલિટી અને ઓ વાય ધરી ઉપર બી યુટિલિટી. બરોબર, બી એસ એટલે કે આ બી વ્યક્તિની યુટિલિટી એટલે કે તેના સંતોષની વાત છે, તેના કલ્યાણની વાત છે. અને ઓ એક્સ ધરી ઉપર બરોબર એ વ્યક્તિ છે તેના સંતોષની વાત છે. બરોબર સમજો. અહીંયા બધી જ બાબતો છે તે સમજજો, કારણ કે અહીંયા આ આકૃતિ છે બરોબર, એ અત્યાર સુધી જે તમે આકૃતિ સમજવાનો પ્રયત્ન કર્યો છે તેનાથી જુદા મિનિંગ વાળી છે. બરોબર, એટલે કે જેનું હાર્દ છે તે બરોબર સમજવાનું છે. અહીંયા આપણે એ બી રેખા, બરોબર, તમે બધા ડિસ્પ્લેમાં જોતા જજો, હું એ ડિસ્પ્લે ઉપર છે તે તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એ બી રેખા આપણને આપેલી છે. બરોબર, જે અહીંયા આપેલી છે. આ એ બી રેખા છે અથવા આ એ બી વક્ર છે તે શું છે તો કે વ્યક્તિગત ઉપયોગિતાના તમામ સંજોગોમાં દર્શાવતો ઉપયોગિતા સંભાવનાનો વર્ગ વક્ર છે. શું છે તો કે એ બી અથવા બી એ જે વક્ર છે એ શું છે કે વ્યક્તિઓની ઉપયોગિતા, મેક્સિમમ ઉપયોગિતા કેટલી કરી શકે વ્યક્તિ, બરોબર, વસ્તુઓના સંદર્ભમાં કેટલો તેને કલ્યાણ પ્રાપ્ત થઈ શકે. તો અહીંયા આ બે વ્યક્તિઓના સંદર્ભમાં એ બી વક્ર દ્વારા આપણે જોઈ શકીએ કે મેક્સિમમ, બરોબર, તેના ઉપરના કોઈ પણ બિંદુઓ છે, બરોબર, એ બિંદુઓ છે એ પોતે એ સંતોષ એટલે કે વ્યક્તિગત સંતોષ છે તે જાણી શકે. હવે આગળ સમજીએ કે અહીંયા બરોબર આ વક્ર ઉપરના તમામ બિંદુઓ, બરોબર, સી એફ, બરોબર સમજો કે અહીંયા એક વક્ર આપેલો છે સી એફ, અહીંયા એફ છે અને અહીંયા સી છે. આ સી એફ છે તે પરિવર્તનશીલ વક્ર છે. બરોબર સમજો, એટલે કે સમાજમાં પરિવર્તન થાય. બરોબર, એટલે કે બજાર સ્થિર રહેવાના બદલે લોકોના કલ્યાણમાં પરિવર્તન થાય. તો આ પરિવર્તન થાય તો તે સી એફ સુધી થાય. કેટલું પરિવર્તન થાય છે તો કે સી એફ સુધીનું પરિવર્તન થાય છે, જેને પેરેટો ગતિ કહે છે. અને તેના પરિણામે એ વ્યક્તિ અને બી વ્યક્તિના આર્થિક અથવા સામાજિક કલ્યાણમાં પરિવર્તન થાય. એટલે કે વ્યક્તિઓની આર્થિક સ્થિતિમાં આ સીએફ પરિબળ એટલે કે ત્યાંથી પરિવર્તન થવાથી બરોબર તેમની સ્થિતિઓ છે તે સુધરે છે. બરોબર, એટલે કે આર્થિક કલ્યાણમાં વધારો થાય છે. હવે આગળ સમજવાનું વાત કરીએ કે અહીંયા સી બિંદુથી, બરોબર સમજો, કયા બિંદુથી સમજવાનું છે? સી બિંદુથી, સી બિંદુથી બી એ વક્ર પરના, એટલે કે બી એ વક્ર એટલે એ અથવા આ એ બી વક્ર છે તે પરના ડી અને ઈ બિંદુ, બરોબર સમજો, એટલે કે આ ડી બિંદુ અને ઈ બિંદુ સુધી ગતિ લાવતું અથવા કોઈ પણ પરિવર્તન છે તે સમાજ માટે સુધારા સ્વરૂપ છે, એવું પેરેટો કહે છે. બરોબર, આ વાત તમને બીજી કોઈ આકૃતિ છે આ રીતે સમજાવશે નહીં, એટલે આકૃતિ છે તમારે વિશિષ્ટ રીતે સમજવાની છે. ફરી એકવાર, પેરેટો છે એ બી દ્વારા આર્થિક કલ્યાણની વાત કરે છે. કોઈ પણ એ બિંદુ ઉપર આર્થિક કલ્યાણ સાધી શકાય. અને માની લો કે તેના બે વ્યક્તિઓની વાત થાય, એ અને બી વ્યક્તિ, તો આ બંને વ્યક્તિઓ અથવા બંને પેઢીઓ આર્થિક કલ્યાણ, બરોબર, કેટલું ડિસેબલ, કેટલું પરિવર્તન હોય તો તે કહેશે સી એફ જેટલું પરિવર્તન મેક્સિમમ થાય. અને સી એફ જેટલું પરિવર્તન થાય મિત્રો, બરોબર સમજો, તો તેની ગતિ, બરોબર, એટલે કે ડી અને ઈ બિંદુ સુધી તરફની થશે. એટલે કે એ વ્યક્તિ છે તેના માટે ઈ બિંદુ અને બી વ્યક્તિ માટે બી બિંદુ જેટલું તેનું આર્થિક કલ્યાણ અથવા બરોબર તેના કલ્યાણમાં પરિવર્તન થાય છે. અને બરોબર સમજો, અને ડી અને આ ઈ બિંદુ એક એવું બિંદુ છે કે જેમાં અન્ય વ્યક્તિઓમાં, બરોબર સમજો, એટલે કે અહીંયા એ વ્યક્તિઓના કલ્યાણમાં વધારો થવાથી, બરોબર સમજો, એ વ્યક્તિના કલ્યાણમાં વધારો થવાથી
બી વ્યક્તિના, બરોબર, એટલે કે બી વ્યક્તિમાં તેનો કોઈ પ્રભાવ પડતો નથી, એટલે કે તે ઘટતો નથી. બરોબર સમજો. શું શબ્દ શું સમજવાનું છે કે આ ડી અને ઈ બિંદુ એવું છે કે એકબીજાને અરસપરસ, બરોબર, સી બિંદુથી વક્રથી બી એ ઉપર જોવા મળતા લંબને, બરોબર સમજો, સી થી બનતો વક્ર એ બી અથવા બી ઉપર થતા વક્ર દ્વારા અહીંયા આટલું પરિવર્તન છે તે અન્ય વ્યક્તિઓના કોઈ પણ ઘટાડા કર્યા વગર, ફરી એકવાર સમજો કે એ ની બદલામાં બી અથવા બી ની બદલામાં એ, એક પણ વ્યક્તિના કલ્યાણમાં ઘટાડો કર્યા વગર, બરોબર, તેઓના કલ્યાણમાં વધારો કરી શકાય. અને એટલા માટે આ પરિસ્થિતિને, બરોબર, ઇષ્ટતમ સામાજિક કલ્યાણની સ્થિતિ કહે છે. શું કહે છે પેરેટો? તો પેરેટો એને છે ઇષ્ટતમ સામાજિક સ્થિતિ કહે છે. ફરી એક બીજા શબ્દોમાં સમજીએ, બરોબર આપણે. તો અહીંયા એવું કહે છે કે અહીંયા સી થી એ બી પરના ઈ અને ડી બિંદુ છે એ અન્ય વ્યક્તિઓની સ્થિતિ બગાડ્યા વગર, બરોબર સમજવો કે એ ની આર્થિક સ્થિતિ અથવા આર્થિક કલ્યાણ વધારવામાં બી ની કોઈ સ્થિતિને અસર નથી થતી અને બી ના આર્થિક કલ્યાણમાં વધારવામાં એ ઉપર કોઈ અસર થતી નથી. બરોબર, એટલે કે બંને વ્યક્તિઓ મેક્સિમમ વિકાસ કરી શકે, મેક્સિમમ કલ્યાણનો લાભ, બરોબર, આ સી વક્ર દ્વારા જોઈ શકાય છે. હવે તેનાથી આપણે આગળ સમજાવવાની વાત કરીએ. પરીક્ષામાં આટલી બાબત સમજાવો તો ઇનફ છે, બરોબર, પરંતુ આ આકૃતિ બીજા બિંદુઓ શું કહેવા માંગે છે? તો અહીંયા એક આપણે એ બી લંબ ઉપર, બરોબર, બધા મિત્રો જોઈ શકો છો કે એક આપણને ક્યુ બિંદુ આપેલું છે, બરોબર, અહીંયા જોઈ શકીએ છીએ. હવે માની લો કે બી વ્યક્તિ છે, બરોબર સમજો મિત્રો. હવે બી વ્યક્તિ છે એ સી થી ડી ખંડ ઉપરની બહાર જો જાય, એટલે કે આ બહાર તેની ગતિ થાય તો આ ગતિ ઈચ્છનીય નથી. શું કામ? કે જેમ કે સી થી ક્યુ બિંદુની ગતિથી બી વ્યક્તિનું કલ્યાણ વધે છે, બરોબર. કોનું કલ્યાણ વધે છે? તો કે બી વ્યક્તિનું કલ્યાણ વધે છે, પરંતુ એ વ્યક્તિના કલ્યાણમાં ઘટાડો નોંધાય છે. શું થાય છે? તો કે એ વ્યક્તિના કલ્યાણમાં ઘટાડો નોંધાય છે, બરોબર. એટલા માટે સમાજમાં અથવા રાજ્યના ઇષ્ટતમ કલ્યાણની વાત કરો છો ત્યારે હંમેશા, બરોબર, સી બિંદુના વક્ર જેટલું જ મેક્સિમમ કલ્યાણ પ્રાપ્ત થઈ શકે અને એ બંને વ્યક્તિઓ માટે હકારાત્મક હોય છે અને એ બંને વ્યક્તિઓ અરસપરસ તેની નકારાત્મક અસર જોવા મળતી નથી, જે ક્યુ બિંદુ દ્વારા ઊભી થાય છે, બરોબર. કેવું આપણે પેરેટો છે તે સમજાવે છે. પેરેટો કહે છે કે જો ક્યુ બિંદુએ તમે સામાજિક કલ્યાણ લઈ જવા માંગતા હોય તો તેના પરિણામે બી વ્યક્તિને અથવા બી સમાજને તેનો વધારે લાભ થાય છે અને એ જેટલો લાભ થાય છે એટલો જ એ વ્યક્તિને ગેરલાભ થાય છે, બરોબર. એટલે આપણે સિદ્ધાંતમાં જોયું કે અન્ય વ્યક્તિઓના સામાજિક કલ્યાણમાં કોઈ વધારો કરી શકાય તેમ હોય જ નહીં. એવી જ પરિસ્થિતિને અહીંયા, બરોબર, ધ્યાનમાં લેવામાં આવી છે અને તેને ઇષ્ટતમ સામાજિક કલ્યાણ કહે છે. એટલે કે ચોક્કસ બિંદુથી ઇષ્ટતાને શ્રેષ્ઠતમ સ્થિતિ દર્શાવવા માટે અહીંયા, બરોબર, મેક્સિમમ સમાજની સ્થિતિ શું હોય તે દેખાડવા માટે તેઓ અસમર્થ રહ્યા છે, પરંતુ એ આર્થિક કલ્યાણ ક્યાં સુધી અન્ય વ્યક્તિઓને ડિસ્ટર્બ કર્યા વગર, બરોબર, વ્યક્તિના કલ્યાણમાં વધારો કરી શકાય એ બાબત છે તે અહીંયા આપણી સમક્ષ મૂકી શક્યા છે. બીજી એક બાબત અહીંયા તેમની આકૃતિમાં આપણે એ પણ નથી સમજાવી શકતા કે મૂલ્ય આધારિત નિર્ણયો છે, બરોબર સમજો. મૂલ્ય આધારિત નિર્ણયોનો ઉપયોગ કરવો પડે છે, એટલે કે પેરેટો ના આ સિદ્ધાંતમાં તેનો સમાવેશ કર્યો નથી, બરોબર. આપણે જ્યારે કલ્યાણની વાત કરીએ તો મોટા ભાગે નાણાં સાથે જોડીએ, વસ્તુ સાથે જોડીએ, બરોબર, પરંતુ અહીંયા વ્યક્તિએ જ પોતાના કલ્યાણનું નક્કી કરવાનું છે. એ વસ્તુ દ્વારા હોઈ શકે, બરોબર, દિગંબર હોય તો પ્રકૃતિની માણી તેઓ કલ્યાણમાં વધારો કરી શકે. તો આ બધી બાબતો છે તેની સાથે જોડાયેલી. ફરી એકવાર આ સિદ્ધાંત
ની 9 ટીકાઓ છે, બરાબર. એ ટીકાઓ છે તે પણ આપણે જોઈ લઈએ. પહેલી ટીકા છે કે દરેક વ્યક્તિ પોતાનું કલ્યાણ જાણે એ હંમેશા સાચું હોતું નથી, બરોબર. એટલે કે હું મારું જ કલ્યાણ જોઉં તો હું સ્વાર્થી છું, બરોબર. એટલે દરેક વ્યક્તિ પોતે સ્વાર્થી છે અને સ્વાર્થી હોવાના નાતે બરોબર ન્યુટ્રલ રહી શકતા નથી, બરોબર, તટસ્થ રહી શકતા નથી અને હંમેશા પોતાનું કલ્યાણ કેટલું છે તેનું ચિંતાંકન અથવા તે છે મનસ્વી રીતે થતું હોય છે અને તે સાચું મૂલ્યાંકન છે તે થઈ શકતું નથી. બીજી ટીકા છે વ્યક્તિગત કલ્યાણના આધારે જ સામાજિક કલ્યાણ નક્કી થાય છે તેમ પણ કહી શકાતું નથી, બરોબર. દરેક વ્યક્તિઓના સમૂહ દ્વારા સામાજિક કલ્યાણ નક્કી થાય એ આપણે સીધી રીતે માની શકીએ, બરોબર. પેરેટો કહે છે કે એવું થશે, પણ વાસ્તવિક રીતે અહીંયા અન્ય પરિબળો છે તે પણ એને અસર કરતા હોય. હંમેશા વ્યક્તિગત કલ્યાણ છે તે સામાજિક કલ્યાણમાં પરિણમતું ન હોય એવું પણ બની શકે. ત્રીજી ટીકા છે કે આર્થિક ઉપરાંત કેટલાક બિન આર્થિક પરિબળો પણ કલ્યાણ ઉપર અસર કરે છે, બરોબર. એટલે કે બજારમાં સમૂહ કુટુંબ, બરોબર, વિભક્ત કુટુંબ, ઘણા માટે સમૂહ કુટુંબ છે તે આર્થિક કલ્યાણ કરતા, બરોબર, એ કલ્યાણમાં વધારો કરે. ઘણા માટે વિભક્ત કુટુંબ છે તે આર્થિક કલ્યાણ સિવાયના પરિબળો છે તે અસર કરે, બરોબર. સામાજિક પરિસ્થિતિ છે, બરોબર, એ પણ કલ્યાણમાં વધારો કરે. ઉદાહરણ તરીકે રોડ રસ્તાઓ છે સાફ હોય, બરોબર, કોરોના વાયરસ ન હોય તો પણ કલ્યાણમાં વધારો થાય. તો આ બધી અન્ય બાબતો છે તે પણ ધ્યાનમાં રાખવી જોઈએ જે પેરેટોએ રાખી શક્યા નથી. ચોથી ટીકા છે સ્થિર અર્થકારણની ધારણા અવાસ્તવિક છે, બરોબર. એટલે આપણે પણ સમજીએ કે અર્થતંત્ર છે ક્યારે સ્થિર રહેતું નથી, એ પરિવર્તનશીલ છે, ગતિશીલ છે, બરોબર. એટલે કે એ ધારણા છે એની ટીકા પાત્ર છે. પૂર્ણ હરીફાઈની ધારણા છે તે પણ અવાસ્તવિક છે, ત્યારે બજારમાં પૂર્ણ હરીફાઈની સ્થિતિ જોવા મળતી નથી. બે વ્યક્તિ કે પેઢીના આધારે સમગ્ર લક્ષી સામાજિક કલ્યાણનો ખ્યાલ રજૂ કરવો એ પણ વ્યાજબી નથી, બરોબર. એમણે જે આ બાબત અથવા આકૃતિ આપણે જોઈ તે બે વ્યક્તિઓના સંદર્ભમાં સમજાવ્યું અને પછી તેઓ કહે છે કે આ વ્યક્તિગત કલ્યાણમાં જે લાભ થશે એ સામાજિક કલ્યાણમાં પરિણમશે. એટલે કે બજારમાં જ્યારે આપણે બે જ વ્યક્તિઓની વાત કરતા હોય અને કલ્યાણમાં વધારો થાય એવું, બરોબર, તો એવું વિચારો અથવા એવા કલ્યાણની રજૂઆત કરવી એ ગેરવ્યાજબી છે, એ ટીકાપાત્ર બને છે. આ સિદ્ધાંત સીમાંત લક્ષી ખ્યાલ પર આધારિત છે અને સીમાંત લક્ષી ખ્યાલની પોતાની ઘણી ત્રુટીઓ છે. સીમાંત એટલે છેલ્લું એકમ, બરોબર, અને છેલ્લા એકમના એટલે કે આવા સીમાંત લક્ષી ખ્યાલની પણ ત્રુટીઓ છે એ આ સિદ્ધાંતને સીધી રીતે મર્યાદિત બનાવે છે. ત્યાર પછી 8મી બાબત છે કે ઇષ્ટતમ સાધન ગોઠવણી અને ઇષ્ટતમ વપરાશની ધારણા અયોગ્ય છે અથવા અવ્યવહારુ છે. બજારમાં કોઈ સાધનની ઇષ્ટતમ ગોઠવણી કઈ છે એ જાણી શકાતું નથી, બરોબર સમજો મિત્રો. તો અહીંયા આ ટીકા એવું કરવા માંગે છે, માની લો કે એક શ્રમના સાધન દ્વારા, બરોબર, એ દરરોજનું, બરોબર, 5 એકમ વસ્તુનું ઉત્પાદન કરે છે, પણ ટેકનોલોજીમાં સુધારો થતા, બરોબર, અત્યારે 5 એકમ તેનો મેક્સિમમ ઇષ્ટતમ ઉપયોગ છે, પણ ટેકનોલોજીમાં પરિવર્તન થતા એને શ્રમિક છે હવે 100 એકમ બનાવી શકે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે મોચી છે, બરોબર, તો મોચી છે તે દરરોજનો એક જોડી બૂટ બનાવી શકતો નથી, પરંતુ આના વ્યક્તિને જો આપણે તેની યંત્ર સાથે ટેકનોલોજી સાથે જોડીએ તો એનો શ્રમ ગુણોત્તર છે ઓટોમેટિક, બરોબર, વધી જાય છે. તો આ બાબત છે, બરોબર, તે અહીંયા આપણે સમજી શકતા નથી. તો એ બાબત છે તે પેરેટો છે તે ટીકાપાત્ર બને છે. ત્યાર પછી જોઈએ છેલ્લી બાબત, પેઢીઓનો હેતુ હંમેશા મહત્તમ નફો હોતો નથી એવું પણ જોઈ શકાય. બજારમાં અથવા ઘણી રાજ્યની અથવા સરકારની હસ્તગત જે કઈ પેઢીઓ છે, બરોબર, તેનો ઉદ્દેશ્ય મહત્તમ નફો નહીં પણ મહત્તમ કલ્યાણ હોય એવું બની શકે. તો એ બાબતની પણ અહીંયા પેરેટો ચર્ચા કરી શકતા નથી અને ટીકાપાત્ર